લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા ભાજપ અને કોંગ્રેસે પ્રચાર ઝુંબેશ શરૂ કરીને એકબીજા ઉપર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે। દેશમાં વધતી જતી આત્મહત્યાની ઘટના અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા। કેન્દ્ર સરકારના જનતા સાથેના વિશ્વાસઘાતને કારણે આત્મહત્યાના બનાવો વધ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। अच्छे दिन, ખેડૂતોની આવક બમણી, મોંઘવારીના મારથી મુક્તિ મળવા સહિતના વાયદાથી ભાજપની નીતિ તદ્દન વિપરીત રહી છે। વર્ષ 2017 થી 2022 સુધીના 6 વર્ષમાં દેશમાં 9.92 લાખ લોકોએ આત્મહત્યા કરી હોવાનો અને દર 2 કલાકે 3 બેરોજગાર યુવક આત્મહત્યા કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। ગુજરાતમાં આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારિવારિક મુશ્કેલીઓ સહિતના કારણોસર આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોવાનો આક્ષેપ છે। હું ફરીથી રિપીટ કરું છું, સમગ્ર દેશમાં 6 વર્ષની અંદર 9,92,535 એટલે કે દેશમાં સરેરાશ 24 કલાકની અંદર 405 407 જેટલા માણસો પ્રજા, એમાં યુવાનો આવી જાય, ખેડૂત આવી જાય, ખેત મજદૂર આવી જાય, નાના વેપારી આવી જાય, મહિલા આવી જાય, વિદ્યાર્થી આવી જાય, રોજના 405 થી 407 જેટલા લોકો પોતાનું જીવન આત્મહત્યા કરીને ટૂંકાવી દે છે। આપણા સૌના માટે ને દેશ માટે આ ચિંતાજનક છે। આ કઈ પ્રકારના અચ્છે દિન, કઈ પ્રકારનો અમૃતકાળ દેશની અંદર રોજમદાર શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારી, સેવાનિવૃત્ત લોકો સહિત 100 પરિવાર આત્મહત્યા, એટલે કે ગુજરાતમાં દર મહિને એક પરિવાર આર્થિક કારણોસર, આર્થિક ચિંતામાં, દેવાદારીના કારણે સામૂહિક આત્મહત્યાની ઘટના બને છે આપણા ગુજરાત જેવા ગતિશીલ ને પ્રગતિશીલ રાજ્યમાં।